તો વાત કરીએ અમરેલીની તો અમરેલી જિલ્લા બગસરા તાલુકાના લુંધિયા ગામના ખેડૂતો 2024ની અતિવૃષ્ટિ કૃષિ સહાય પેકેજમાં ભૂલ ભરેલી સર્વે યાદી અને અન્યાય મામલે રોષિત થઈ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું છે। ત્યારે ખેડૂતોનો આરોપ છે કે સર્વે યાદીમાં પાકનો ખોટો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। 140 સર્વે નંબરનો બાકાત રાખવું અને 1 હેક્ટર માટે મળવાના 20,000 રૂપિયાના બદલે 11,000 જ આપવાનો નિર્ણય અન્યાયરૂપ છે। આ આવેદનપત્રમાં તેઓએ રાજ્યના મુખ્યમંત્રીને પણ સમગ્ર મુદ્દે વિનંતી કરી છે। મારું નામ કિશોર કાનપરિયા, બગસરા તાલુકાના લુંઘિયા ગામના સરપંચ તરીકેની જવાબદારી નિભાવું છું। ત્યારે ગત ઓક્ટોબર 2024નું કપાસનું કૃષિ રાહત પેકેજ જે આપવામાં ગત 28 તારીખે આવ્યું છે, તેમાં ખૂબ મોટી વિસંગતતાઓ અમારા વિસ્તારના ખેડૂતોને ખૂબ અન્યાય થઈ રહ્યો છે। તો એના માટે અમે ખેડૂતોને સાથે લઈ માનનીય શ્રી મામલતદાર મારફતે સરકારશ્રીનું ધ્યાન દોરવા માંગીએ છીએ। મુદ્દા નંબર 1, STRFની ગાઈડલાઇન મુજબ ખેડૂતોને 1 હેક્ટરે 20,000 રૂપિયા મળવાપાત્ર છે। તેમની જગ્યાએ માત્ર 11,000નું પેકેજ આપી અને ખેડૂતો સાથે અન્યાય કર્યો છે। મુદ્દા નંબર 2, ઓક્ટોબર મહિનામાં ખેડૂતોને લણણી કરવાનો સમય હોય ત્યારે તમામ પાકોમાં નુકસાન હોય એની જગ્યાએ માત્ર કપાસને રાહત પેકેજ આપી એમાં પણ બીજા અન્ય પાકોના વાવેતર કરતા ખેડૂતોની સાથે અન્યાય કરવામાં આવ્યો છે। મુદ્દા નંબર 3, જે ડિજિટલ ક્રોપ સર્વેની યાદી જે તાલુકા મથકે અથવા જિલ્લા મથકેથી જે અમને ગ્રામ પંચાયતોને આપવામાં આવી છે, તેમાં ખૂબ મોટી વિસંગતતાઓ છે। જે વિસ્તારોમાં પાકના વાવેતરો નથી થતા તેવા પાકોનો પણ